રામાયણમાં મોહને રાત કહી છે, મોહ નિશા. હા, અને રાતના જે લક્ષણો છે ને એ બધા મોહમાં છે. હા, રાત્રિના જે લક્ષણો છે. અંધકારમાં વ્યક્તિ ભયભીત હોય. આપણે આપણા સૂતા હોઈએ રૂમમાં અને બરાબર ઝગમગાટ હોય, પણ સાવ લાઇટ જાય તો આપણને એમ લાગે કાંઈ દેખાતું ન હોય. અંધકાર એ ભય પમાડે છે. મોહનું પ્રમાણ જેના જીવનમાં વધારે હશે એ અંદરથી ભયભીત હશે, કારણ કે અંધકાર છે. કૃતમોહ મદાંધકાર. જ્યારે અજ્ઞાન ઘેરી વળે ત્યારે આ સ્થિતિ વ્યક્તિની ઊભી થાય છે. અજ્ઞાન ઘેરી વળે ત્યારે અંધકારમાં એક બીજું છે, રસ્તો માણસ ભૂલી જાય, ચૂકી જાય ને, આમ આમ ગોતવું પડે ને, માર્ગ ભૂલી જાય. જે ગલીમાં તમે રોજ 2 વાર જતા હો, એ જ ગલીમાં ઘનઘોર અંધારામાં જતા વિચાર આવશે. એ તો રોજ 2 વાર જાય છે. એટલે માણસ માર્ગ ચૂકી જાય, રસ્તો ચૂકી જાય છે, ભૂલો પડે. એટલા માટે આપણે ત્યાં ગવાય કે આટલો બધો પ્રકાશ હોવા છતાં વ્યક્તિ ભૂલો પડ્યો છે. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજી નહીં લગી કોઈ દિશા જવાની. ભૂલો પડી ભવરણે ભટકું, ભવરણ ભાસે ભયંકર. અંધારું ભય પમાડે ને. ભાસે ભયંકર, ભયંકર ભય કરનારું. વળી મનના ઉતાપો, મામ પાહી ઓ ભગવતી ભવદુઃખ. ભૂલો પડી ભવર